મોર્નિંગ દોસ્તો, કેમ છો? મજામાં અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને આપણે જાગી ગયા છીએ. આપણે ઉતારવાની છે ત્યારે વાલોડની સબ્જી બનાવવાની છે. એટલે બનાવવાનું બહુ સરસ મજાની વાલોડ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. સરસ છે. લાય કંઈક ઉતારી લો. એવું છે, બટેટાનું શાક બનાવવાનું છે. જોઈ શકો ફૂલ કેવા મસ્ત આવ્યા છે. મારે છોકરી રહેવા નથી, હજારી ગલગોટો કહેવાય. પછી તમે જે કહેતા હું તો હજારી ગલગોટો કહું. આ ફૂલ શેનું છે તમે મને કહેજો. છે ને વટાણા જેવી આવે. વટાણા ન કહેવાય, છે વટાણા ન કહેવાય. રીંગણાનું જબરજસ્ત કામ છે. રીંગણા બહુ આવી ગયા છે. આપણે કાલ રીંગણા પાડોશીને ઉતારીને આપી દીધા હતા. કહું છે ને બાકી રીંગણીનું કામ જમાવટવાળું થઈ ગયું છે અને એકદમ પ્યોર ઓર્ગેનિક. હો ભાઈ, કંઈ પણ રાખ સિવાય વસ્તુ કાંઈ નાખતા નથી. ખાલી જોવો રાખ જ નાખી છે, બીજી કાંઈ વસ્તુ નહીં. શું છે? લસણ જમાવટ છે. પાલક સરસ મજાની થઈ ગઈ છે. પાલકનો વારો પાડી દેવો કેમ લાગે? જોઈ શકો છો મિત્રો, આપણી જામફળીની અંદર જામફળ જો છે ને બાકી જમાવટ. આ કૂડા નુકસાન ન કરે ને એટલે અમે એવી રીતે જામફળને બાંધી દઈએ. તો છે ને બાકી એક નંબર છે. જોઈ શકો કેટલા જામફળ છે. જો કેવા છે. બાંધી દીધા. આવી રીતે આપણે બાંધી દઈએ, કારણ કે કૂડા તો ઓછા નુકસાન કરે છે, પણ ઓલા હોડ બાંગડા આવે ને એ બહુ નુકસાન કરે. જો નિશાઈ કેટલા પડેલા છે. આપણે એને ઉઠાવી લઈએ છીએ. જો કેવું છે ને બાકી. આ વિડીયો જોઈને દીનુ બાપુ આવે. દીનુ બાપુને ખાવા હોય તો આવે. દીનુ બાપુ આજ ન આવે એનું કારણ છે કે આજ મંદિરે જમવાનું છે. મહાપ્રસાદનું આયોજન છે ને ત્યાં ગયા છે. નકો તો દીનુ બાપુ આવે. દીનુ બાપુ આપણા બિઝનેસ પાર્ટનર છે અને આપણે શું ધંધો કરીએ છીએ એ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બતાવશું. કારણ કે આપણે કાંઈ નકરું વિડીયો જ નથી કરતા, બીજું કામ પણ આપણે કરીએ છીએ, સમજ્યા. પણ અમને ઘણા દિવસથી એમાં થોડીક રજા હતી. મંદિરનો માહોલ અમારે પણ આવે ક્યારેક ક્યારેક, કારણ કે માણસો ઉપરા ઉપર પડે. ગમે એ ધંધો કરતા હોય આપણે એની અંદર હરીફાઈ હોય. પછી આપણે જે ભાવમાં કામ કરતા હોય બીજાને થોડુંક ઓછા ભાવમાં ફાવતું હોય તો એ માણસ પણ કામ કરે. આપણો ધંધો થોડાક દિવસ બેસી જાય. પણ ના, એવું નથી. ભગવાનના ઘેરે દેર છે પણ અંધેર નથી. આપણો પણ ટાઈમ આવે છે અને આપણું કામ હમણાં થોડાક દિવસમાં 2-4 દિવસમાં ચાલુ થઈ જવાનું છે. અને હું તમને કામની પણ અપડેટ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. જોજો. દેખાય લેતી જા ને તું તારે. આ પણ ઉતાર ને બેટા. આવી જ લેજે બેટા. હો જા આવી. હા લઈ દે. ઠેરે ભાઈ બેટા. ઉતાર. ઉતાર લઈએ ને એટલે
એક ચોકની સીઝન મસ્ત સારી છે એકદમ દેશી. હાલ બેટા પકડ. સાફ કરવા મળી છે વાલો. શું કરે છે બેટા? શું કરે છે? એવું છે એમ ને. નોકરી કામમાં તો ધ્યાન દે છે હો ભાઈ. આપણે બપોરે મિત્રો ફુલાવર બટેટાની શાક બનાવ્યું હતું અને એ આપણે શોર્ટ વિડીયોની અંદર મૂકેલું છે, જોઈ લેજો. અને અત્યારે રાત્રે આપણે બનાવવાનું છે આલુ રીંગણાનું શાક. બરાબર. ત્યારમાં જો મોટું જોઈ આવગીનમાં આવી ગયો છે પતંગ ચગાવવા. અમારા અકબર ને આંથેની તાણી છે, આજે વ્લોગમાં આવી જવાનો છે. વ્લોગમાં આવી તો શું થાય? શું થાય? આ શરમાય છે, આ શરમાય છે. પતંગનો રેશિયો છે હો ભાઈ. રોટલી કરે છે ને? જેમી શું બનાવે છે? ભજીયા બનાવવાના છે? ઠીક છે, બનાવો. દૂધીનું શાક કેમ આજ ઉગોની નથી આવ્યા લાગતા? નથી આવ્યા એવું છે એમ. આપણું ગામ છે. ચાલો મિત્રો, આ વ્લોગ આપણો અહીંયા સુધી છે. જો તમને અમારો વિડીયો પસંદ પડતો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી. બાય બાય. આવજો.